છેલ્લા 3 વર્ષથી નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી નંદેસરી પોલીસ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ જે તે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના કરેલ હોય જે સૂચનાને આધારે નાયબ પોલીસ કમિશનર ઝોન 1 શ્રી જે.સી. કોઠિયા તથા મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન શ્રી ડી.જે. ચાવડા નાઓની સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. પંડ્યા નંદેસરી પોલીસ સ્ટેશન નાઓ દ્વારા નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા 3 આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ છે। ટીમો પૈકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.ટી. નીનામા તથા હેડ કોન્સ્ટેબલ આનંદસિંહ ગોવિંદસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ ધીરુભાઈ તથા નાઓને ટેકનિકલને હ્યુમન સોર્સને આધારે નંદેસરી ખાતે નોંધાયેલ મુજબના ગુનાના 3 વર્ષથી નાસ્તો ફરતો આરોપી નામે યોગેશભાઈ રામુભાઈ પટેલ ઉંમર વર્ષ 41 રહેઠાણ દેવકા બીચ દુકાન ફળિયું દમણ નાઓને નાની દમણ મસાલ ચોક વિસ્તારમાંથી પકડી પાડી નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ। પકડાયેલ આરોપીનું નામ યોગેશભાઈ રામુભાઈ પટેલ ઉંમર વર્ષ 41 રહેઠાણ દેવકા બીચ દુકાન ફળિયું નાની દમણ।